અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ 50% મહિલા અનામતના નિયમને લઈને મહિલાઓને સ્થાન આપવામાં આવે છે, પરંતુ આ નિયમનું કંઈક અલગ જ ચિત્ર ઉભરી આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરખેજ વોર્ડના ધારાસભ્યની બેઠકમાં નવનિયુક્ત મહિલા કોર્પોરેટરના બદલે પતિદેવ હાજર રહેતા વિવાદ સર્જાયો છે। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની હાજર આ વિવાદ થયો છે। આ બેઠકમાં મહિલા કોર્પોરેટર જેઠીબેન છગન ડાંગરના પતિ અને મહિલા કોર્પોરેટર હેમાબેન ચિરાગ શાહના પતિ બેઠા હતા। મહિલાઓ માત્ર નામ પૂરતી જ કોર્પોરેટર છે, અહીં અસલી સત્તા તેમના પતિઓ ભોગવી રહ્યા છે, જે બાદ અનેક સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે। તો જે પ્રકારથી મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પતિ કેમ બેઠા તે મોટો સવાલ સરખેજ વોર્ડ સમિતિની બેઠકમાં આ સમગ્ર ચિત્ર જોવા મળ્યું, જે બાદ અનેક સવાલો। મહિલા કોર્પોરેટરના બદલે તેમના પતિદેવો હાજર હતા, એટલે કહી શકાય કે મહિલા કોર્પોરેટરો શોભાના ગાંઠિયા સમાન હોય તેવી સ્થિતિ છે। પ્રણવ જોડાય છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? ચોક્કસ મહાનગરપાલિકાના નવા નવનિયુક્ત જે તમામ કોર્પોરેટરો છે તેની વોર્ડ વાઇઝ બેઠકો ચાલી રહી છે। તે અંતર્ગત જ સરખેજ વોર્ડની અંદર તેના જ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના અમિત ઠાકરની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ અને સાથે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તેઓની એક બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠકની અંદર આશ્ચર્યજનક વાત એ હતી કે પતિદેવો હાજર હતા। જે કહી શકાય કે પત્નીઓ એટલે જે મહિલા કોર્પોરેટરો છે, મહિલા કોર્પોરેટરની ચોખ્ખી ગેરહાજરી જોવા મળી રહી હતી। તેના સ્થાને તેમના જે પતિઓ છે તે મીટિંગમાં હાજર હતા અને સાથે જ અધિકારીઓને પણ સૂચના પણ આપી રહ્યા હતા। એટલે જે વ્યક્તિ ચૂંટાયા હતા તેની જગ્યાએ તેના પતિઓ અધિકારીઓને સૂચનાઓ આપી રહ્યા હતા, આદેશ આપી રહ્યા હતા। એટલે જે સરખેજ વોર્ડના બંને જે મહિલા બેઠક જે મહિલાઓ છે એ ગેરહાજર રહી હતી, ખાસ કરીને જેઠીબેન ડાંગર અને સાથે જ જે હેમાબેન શાહ, આ બંને કોર્પોરેટરોની જગ્યાએ તેમના જે પતિ છે જેઠીબેન ડાંગરના પતિ છગન ડાંગર અને જે હેમાબેન છે તેમના પતિ ચિરાગ શાહ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખુદ ભારતીય જનતા પાર્ટીના જ વેજલપુરના જે ધારાસભ્ય છે અમિત ઠાકર તે પણ એ બેઠકમાં હાજર હતા અને છતાં પણ એ બેઠક ચાલી હતી અને જે પતિઓ છે મહિલા કોર્પોરેટરના પતિઓ એ અધિકારીઓને આદેશ પણ આપી રહ્યા હતા કે આ પ્રકારના કામ કરવા જોઈએ। એટલે કઈક એક તરફ 50% મહિલા અનામત છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર અને 50% જેટલી મહિલાઓ ચૂંટાઈ છે, પરંતુ તેની સામે એક આ વધુ વાસ્તવિકતા પણ શહેરી વિસ્તારમાં જોવા મળી રહી છે કે જેની અંદર મહિલા કોર્પોરેટરના સ્થાને તેના જે પતિઓ છે તે કામ કરી રહ્યા છે અને સરકારી અધિકારીઓને આદેશ પણ આપી રહ્યા છે અને એ પણ જે કહી શકાય કે ધારાસભ્યની ઉપસ્થિતિમાં। એટલે આ વરવા વાસ્તવિક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા અને એક મોટો વિવાદ પણ આને લઈને સર્જાયો છે અને મહાનગરપાલિકાની કચેરીમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે શું હવે પણ આગામી સમયમાં પણ આ જ પ્રકારની ઘટનાઓ છે એ જોવા મળશે, જેની અંદર મહિલાના સ્થાને તેના પતિઓ છે તે અહીં રાજ કરશે। પ્રણવ, અહીંયા સવાલ એ કે એ ઉપસ્થિત થાય છે કે ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોર્પોરેટર ન આવવાને બદલે તેમના પતિ આવે છે અને સરકારી અધિકારીઓને હુકમ પણ આપે છે। આ કઈ રીતે ચાલી શકે? કારણ કે આ તો શોભાના ગાંઠિયા સમાન છે પછી આ મહિલા કોર્પોરેટરો। જી ચોક્કસ, ભલે પ્રજાએ તેને ચૂંટીને મોકલ્યા છે, પરંતુ આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે અનેક જગ્યાએ ગ્રામના સરપંચ હોય કે તાલુકા પંચાયતના સરપંચ હોય, નગરપાલિકાના પ્રમુખ મહિલા હોય, પરંતુ એનો વહીવટ છે તે હંમેશા માટે પતિઓ કરતા હોય છે અને અનેક વખત આપના તમામ જે રાજકીય મોટા નેતાઓ છે હંમેશા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે તેઓને જે કહી શકાય કે સરકારે પણ એક મહત્વપૂર્ણ એક બિલ લાવીને 50% મહિલા અનામત છે એ ચૂંટણીઓમાં અહીં મંજૂર કરી છે। તેના જ કારણે મહાનગરપાલિકામાં 192 જેટલા કાઉન્સિલરો છે તેની અંદર 50% જો પ્રતિનિધિત્વ છે તે મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે। એટલે મહિલાઓને એક તરફ સરકાર પ્રતિનિધિત્વ આપવા માંગી રહી છે, પરંતુ મહિલાઓના પતિ છે કદાચ એ પતિ પોતાની સત્તા છોડવા નથી માંગતા। જી આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર અમદાવાદથી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન 131 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે। કુલ 160 લોકોની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો કુલ 160 લોકોની તપાસ હાથ ધરાઈ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી પણ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। સંયુક્ત કાર્યવાહીમાં મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। તો 131 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે। 160 લોકોની ઓળખ, દસ્તાવેજોની
તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની આ સંયુક્ત કાર્યવાહી થઈ છે મોડી રાત્રે, જેમાં જે બાંગ્લાદેશીઓ છે તેમને શોધવાની કવાયતની સાથે સાથે તેમના દસ્તાવેજો પર પણ નજર નાખવામાં આવી છે. આધાર કાર્ડ છે તે પણ જોવામાં આવ્યા છે. રાજકોટમાં મોડી રાત્રે પોલીસની મેગા ડ્રાઈવ, ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને લઈને આ મેગા ડ્રાઈવ કરવામાં આવી છે. 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ ઝડપાયા છે. કેટલાક વ્યક્તિઓ પાસેથી એકથી વધુ આધાર કાર્ડ મળ્યા છે. ભારતીય સરનેમ ધરાવતા આધાર કાર્ડ પણ મળી આવ્યા. શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ડ્રાઈવ ચલાવાઈ હતી. જરૂરી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડિપોર્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. તો જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ મેગા ડ્રાઈવ મોડી રાત્રે કરવામાં આવી છે. રાજકોટમાં મોડી રાત્રે પોલીસની મેગા ડ્રાઈવ કરવામાં આવી છે. ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશી નાગરિકોને લઈને આ ડ્રાઈવ 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ પણ ઝડપાયા છે, જેમને ડિપોર્ટ પણ કરવામાં આવે તેવી સંભાવના. તો તમામ પાસેથી ભારતીય સરનેમ ધરાવતા આધાર કાર્ડ મળી આવ્યા છે. એકથી વધુ આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. વેરિફિકેશનની પ્રક્રિયા બાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે. અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અંકિત, શું વધુ વિગત? ચોક્કસથી લુબના વાત કરવામાં આવે તો રાજ્યના ગૃહ વિભાગના આદેશ અનુસાર રાજકોટ શહેર પોલીસ દ્વારા ગત મોડી રાત્રે એક મેગા ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી છે. મેગા ડ્રાઈવ અંતર્ગત 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસી ટાઈમ જગદીશ બાંગરવા તેમજ સીપી ઝોન 2 રાકેશ દેસાઈની અધ્યક્ષતામાં મેગા ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી હતી. અને આ મેગા ડ્રાઈવની અંદર કહી શકાય કે જે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે, એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે, તેમજ બી ડિવિઝન અને સાથોસાથ વાત કરવામાં તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગની પ્રક્રિયા અંતર્ગત 6 થી વધુ પીઆઈ અને 2 થી વધુ એસીપી કક્ષાના જે અધિકારીઓ સહિત જે 150 થી વધુ જે પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ છે તેમના દ્વારા ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. અને ચેકિંગની કાર્યવાહી વહેલી સવારે 6:30 વાગ્યા આસપાસ પૂર્ણ થઈ હોવાનું છે તે સામે આવ્યું છે. અત્યારે મળતી વિગત અનુસાર 31 થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓ છે તે મળી આવ્યા છે. કેટલાક વ્યક્તિઓ પાસેથી 1 થી વધુ આધાર કાર્ડ એક જ વ્યક્તિના નામ ઉપર